જય સ્વામિનારાયણ. ઘનશ્યામ ચરિત્રના અગાઉના વિડીયોમાં આપણે ઘનશ્યામ પ્રભુના ઘણા બધા પ્રસંગોનું પાન કર્યું હતું. તે જ સિરીઝમાં આજે ઘનશ્યામ પ્રભુના બીજા બધા પ્રસંગોનું પણ પાન કરીશું. એક દિવસે ઘનશ્યામ પ્રભુએ સુવાસિની ભાભીને કહ્યું કે આજે મારી દાઢ બહુ દુખે છે, માટે રોટલી ચવાતી નથી, તો શીરો કરી આપો. તેથી સુવાસિની ભાભીએ તેમના માટે શીરો બનાવી આપ્યો અને સુવાસિની ભાભીએ બધાને જમવા બોલાવ્યા. ત્યારે ધર્મપિતા રામપ્રતાપભાઈ અને નાના ઈચ્છારામભાઈને રોટલી પીરસી, તેમજ ઘનશ્યામને શીરો પીરસ્યો. ઘનશ્યામ પ્રભુએ થોડોક શીરો નાનાભાઈ ઈચ્છારામને આપ્યો અને 2 કોરિયા શીરો જમ્યા અને બાકીનો શીરો તેમનો તેમ રાખીને તેમને હાથ ધોઈ નાખ્યા. આ જોઈને સુવાસિની ભાભીએ ઘનશ્યામ પ્રભુને પૂછ્યું કે બહુ દાઢ દુખે છે? અને તે સમયે ઘનશ્યામે કહ્યું કે હા ભાભી, દાઢ બહુ દુખે છે, બહુ હલે છે, તો જે દાઢ હલતી હોય તે તમે ખેંચી કાઢો તો થોડુંક ઓછું દુખે. તેમ કહીને ઘનશ્યામે મોઢું ખોલ્યું, તેમજ પોતાની દૈવી શક્તિથી બધા જ દાઢ ઢીલા કરી નાખ્યા. ત્યાર પછી સુવાસિની ભાભીએ જે દાઢ દુખતી હતી તે ખેંચી કાઢી અને ત્યારબાદ ઘનશ્યામ પ્રભુએ બધા દાંત ખેંચાવી કાઢ્યા. સુવાસિની ભાભીએ ઘનશ્યામનું બોખું મોઢું જોયું અને તેઓ ગભરાઈ ગયા. તેથી તેમણે ભક્તિ માતાને બૂમ પાડીને બોલાવ્યા અને ત્યારબાદ આખા પ્રસંગનું વર્ણન કર્યું. તે સમયે ભક્તિ માતાએ જોયું તો દાંતની રગડી ત્યાં જ પડી હતી. તેઓ પણ ગભરાઈ ગયા અને ત્યારબાદ તેમણે ઘનશ્યામે કહ્યું કે તમારું મોઢું ખોલો. જ્યારે ઘનશ્યામ પ્રભુએ મોઢું ખોલ્યું તે સમયે ભક્તિ માતા અને સુવાસિની ભાભી આશ્ચર્ય પામી ગયા, કારણ કે ઘનશ્યામના મોઢામાં તો નવી બત્રીસી આવી ગઈ હતી. ત્યારબાદ ઘનશ્યામે તરત જ જમીન પરથી દાંતની રગડી હાથમાં લઈ લીધી અને સુવાસિની ભાભી જ્યારે મુઠ્ઠી ખોરાવી જોયું તો તેમાં દાંતના બદલે મોતી હતા. અને ત્યારબાદ માન સરોવરના રાજહંસો ઉડતા ઉડતા ત્યાં આવ્યા અને ઘનશ્યામના હાથમાંથી એક એક મોતી ચાંચમાં લઈને ઉડી ગયા. તેઓ જ એક પરચો ઘનશ્યામ પ્રભુએ બીજી વાર આપ્યો. તેઓ બાળમિત્રોને લઈને મીન સરોવરને કાંઠે રમતા હતા. રમતા રમતા 4 વાગી ગયા. તેથી બાળમિત્રો માધવ, વેની, પ્રાગ અને સુખનંદન ભૂખ્યા થયા. તેમણે વિચાર્યું કે ફટાફટ ઘરે પહોંચી જઈએ. બધાના મનની વાત ઘનશ્યામને ખબર પડી ગઈ. તે માટે ઘનશ્યામે સામેથી પૂછ્યું કે તમને બહુ ભૂખ લાગી છે? ત્યારે બધાએ હા પાડી. ત્યારે ઘનશ્યામે કહ્યું કે હું કહું તેમ તમે કરશો તો તમને અહીંયા જ જમાડીશ. અને ત્યારે ઘનશ્યામે કહ્યું કે સાંજે સૂરજ આથમે ત્યાં સુધી તમે મારી સાથે રમો તો બધાને જમાડીશ. અને ત્યારે બધા જ બાળમિત્રો રમવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે ઘનશ્યામે પોતાનો રૂમાલ છોડ્યો અને આંબાની દાઢે બાંધ્યો. ત્યાર પછી ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે થોડી વારમાં મીઠાઈ રૂમાલમાં આવી જશે, ત્યાં સુધી આપણે મીન સરોવરમાં નાહી આવીએ. બધા મીન સરોવરમાં નાહવા ગયા. ત્યાં ખૂબ રમત કરી. ત્યાર પછી ઘનશ્યામે કહ્યું કે હવે બધા બહાર નીકળો, સાંજ પડી જશે તો મોટાભાઈ વળશે. અને ત્યારબાદ બધા બાળકો પાણીની બહાર નીકળ્યા. બધાએ કપડાં પહેરી લીધા. ત્યારે વેરીરામ બોલ્યો કે ઘનશ્યામ મીઠાઈ જમાડશો ને? તેમ તમે અમને કહ્યું હતું, તો હવે મીઠાઈ આપો, અમને બહુ ભૂખ લાગી છે. ત્યારે ઘનશ્યામે કહ્યું કે ચાલો આંબાના ઝાડ પર ચડીએ, ત્યાં મીઠાઈ રાખી છે. બધા બાળમિત્રો દોડતા દોડતા આંબાના ઝાડ પાસે ગયા. ત્યાર પછી ઘનશ્યામે પેલી દાળમાં જઈને રૂમાલમાં હાથ નાખ્યો અને ત્યારબાદ રૂમાલમાંથી મીઠાઈ કાઢીને સૌને આપવા લાગ્યા. અને આ જોઈને બધા જ બાળમિત્રોને થયું કે આટલા નાના રૂમાલમાં મીઠાઈ કેવી રીતે આવી હશે. આ વાત પણ ઘનશ્યામ પ્રભુ જાણી ગયા અને તેમના સંકટથી 8 સ્ત્રીઓ આકાશમાંથી થાળ લઈને નીચે ઉતરી. ત્યારબાદ બધા બાળમિત્રો નીચે ઉતરી ગયા અને ગોળ કુંડારો વાળીને બેસી ગયા. અને આ 8 સિદ્ધોએ બાળમિત્રોને ખૂબ પીરસ્યું અને ખૂબ ખવડાવ્યા. ત્યાર પછી બાળમિત્રોએ ઠંડુ પાણી પીધું અને ત્યાં સુધીમાં તો સૂરજ આથમી ગયો અને બાળમિત્રો ઘનશ્યામ સાથે આનંદ કરતાં કરતાં ઘરે પાછા ગયા. એકવાર સંન્યાસીઓની જમાત ફરતી ફરતી છપૈયામાં ખાપા તરાવડીને કાંઠે આવી. આ જમાતમાં 1000 બાવાઓ હતા, જેમાં કોઈ જટાવાળા, કોઈ દાઢીવાળા, કોઈ ચોટીવાળા, તો કોઈ તદ્દન મુંડા હતા. કોઈકના હાથમાં ચીપિયા હતા તો કોઈકના હાથમાં ભાલા હતા, કોઈકના હાથમાં દંડ હતા તો કોઈકના હાથમાં તલવાર હતી. આ બધી જમાત ખાપા તરાવડીને કાંઠે ઉતરી અને ત્યાં આગળ રહેવા માટે તે લોકોએ રાવટીઓ અને તંબુઓ બાંધ્યા. આ જોવા માટે ઘનશ્યામ પ્રભુ પણ પોતાના બાળમિત્રો વેની, માધવ અને પ્રાગને લઈને ત્યાં પહોંચ્યા. આ બધા બાવાઓ ખાપા તરાવડીએ નાહવા ગયા અને નાહવાનું પતાવીને 5 આગેવાન બાવાઓ છપૈયા ગામમાં જમવા માટેનું સીધું માગવા નીકળ્યા. પરંતુ આટલા બધા બાવાઓને સીધું કેવી રીતે આપવું, તેની બીકથી ગામનો જે ધણી હતો તે મોતીભાઈ તરવાડી બીજે ગામ જતા રહ્યા. અને ત્યારે બાવાએ ગામમાં આવીને પૂછ્યું કે ધર્મદેવ કોણ છે? અને ત્યારે ગામના લોકોએ ધર્મદેવનું ઘર બતાવ્યું. આ બધા જ બાવાઓ ધર્મદેવના ઘરે ગયા અને ત્યાં જઈને કહ્યું કે અમે 1000 બાવાઓ છીએ, અમે ખાપા તરાવડીને કાંઠે ઉતર્યા છીએ, તો અમને જમવા માટે સીધું આપો. આ વાત સાંભળીને ધર્મદેવે કહ્યું કે મારા ઘરમાં તો 1000 બાવાઓ જમે તેટલું અનાજ કે સીધું નથી, માત્ર 100 જણા જમે તેટલું જ સીધું છે. તો જેટલું સીધું મારી પાસે છે તેટલું સીધું તમે લઈ લો અને તે સિવાયનું સીધું ગામમાંથી ઉઘરાવી લો. ત્યારે બાવાઓ ચીપિયા પછાડીને જોશથી બોલ્યા કે અમે કોઈના ઘરે માગવા નહીં જઈએ. આ ગામમાં તમે સજ્જન છો તો તમારે જ આપવું પડશે ને અમને હમણાં જ સીધું આપો. ધર્મદેવ આ વાત સાંભળીને ચિંતામાં જતા રહ્યા. તેમને થયું કે હવે શું કરવું. આ વાતની ખબર ઘનશ્યામને પડી અને તેઓ તરત જ ઘરે આવ્યા. તેમણે પિતાજીને પૂછ્યું કે શું થયું છે પિતાજી. ત્યારે પિતાજીએ આખી વાત કહી. આ વાત સાંભળીને ઘનશ્યામે કહ્યું કે તમે કોઠીમાંથી દાણા કાઢવા માંડો, ક્યારેય ખૂટશે નહીં. અને સુવાસિની ભાભી પાસે સીધું કઢાવ્યું.
ત્યાર પછી સુવાસીની ભાભી તો બધું જ સીધું કાઢતા જાય, પરંતુ સીધું તો ખૂટ્યું જ નહીં. આ વાત સાંભળીને બાવાઓ ખૂબ રાજી થયા અને ધર્મદેવની પ્રશંસા કરવા લાગ્યા. અને આ બાવાઓને તો 1000 બાવાઓ જમી રહે તેનાથી પણ વધારે સીધું અને ઘી મળ્યું. આ બધું જોઈને ધર્મદેવને થયું કે આટલું બધું અનાજ ક્યાંથી આવ્યું? હવે તો એક પણ દાણો ઘરમાં પણ નહીં રહ્યો હોય. તેમ સમજીને તેમણે જ્યારે કોઠીઓમાં જોયું ત્યારે બધી કોઠી તેમની તેમ ભરેલી હતી, કાંઈ ઓછું નહોતું થયું. તેમને થયું કે નક્કી આ ઘનશ્યામનો ચમત્કાર છે. ત્યારબાદ ઘનશ્યામ ધર્મદેવ સાથે ખાપા તરાવટીએ બાવાઓના તંબુ જોવા નીકળ્યા. ત્યારે ફરતા ફરતા એક નાનકડી રાવટી પાસે પહોંચ્યા. આ રાવટીમાં એક બાવો વાઘના ચામડા પર બેઠો હતો. તે બહુ ક્રોધી હતો તેમજ અભિમાની પણ હતો. ત્યારે તે બાવો ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો અને પોતે ચર્ચામાં હાર્યો ત્યારે જેમ તેમ બોલવા લાગ્યો. ત્યારે ઘનશ્યામને થયું કે આ બાવાને તો પાઠ શીખવવો જોઈએ. અને આ માટે ઘનશ્યામે કહ્યું કે પિતાજી, આ બાવો જેના પર બેઠો છે તે વાઘનું ચામડું મારે જોઈએ. અને આ જોઈને તે બાવો બોલ્યો કે તમારો છોકરો શું કહે છે? અને ત્યારે ધર્મદેવે કહ્યું કે અમારા ઘનશ્યામને તમારા વાઘનું ચામડું જોઈએ છે. ત્યારે બાવાએ કહ્યું કે એ ચામડાના તો રૂપિયા લાગશે. આ સાંભળીને ઘનશ્યામને થયું કે આ બાવાને પાઠ બનાવવો પડશે. અને તે માટે તેમણે જ્યારે સંકલ્પ કર્યો તો તે ચામડામાંથી સાચો વાઘ થઈ ગયો અને આ બાવાને મારવા માટે ભાગવા લાગ્યો. અને આ બાવાને મારવા માટે પાછળ દોડ્યો. આ દ્રશ્ય જોઈને ત્યાં જેટલા પણ બાવાઓ હતા તે બધા પણ ભાગવા લાગ્યા. અને ત્યારે ઘનશ્યામે કહ્યું કે તમે ચિંતા ના કરશો, આ તો મેં આ બાવાનું અભિમાન તોડવા માટે આ વાઘને ઉત્પન્ન કર્યો હતો. આ શબ્દ સાંભળીને બધા બાવાઓ બીતા તેમની પાસે આવ્યા, પરંતુ પેલો અભિમાની બાવો તો હજુ પણ ડરતો હતો. બધાએ ઘનશ્યામને પગે પડીને માફી માગી અને કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ. ત્યાર પછી ઘનશ્યામે સૌ પર દયા કરી અને વાઘને હુકમ કર્યો તો વાઘ પણ છરાક મારતો જંગલમાં અદ્રશ્ય થઈ ગયો. ત્યાર પછી ઘનશ્યામ અને ધર્મપિતા ગામમાં પાછા પધાર્યા અને બાવાઓની જમાત પણ પોતાના તંબુ ઉખેડીને અયોધ્યા તરફ જવા લાગી. છપૈયામાં ઘનશ્યામ ઘણીવાર બાળોતરે રહીને પાડોશીના ઘરે પહોંચી હતા અને તેમના ઘરમાં છાણામાણા દાખલ થઈને સિક્કામાંથી માટલી ઉતારતા અને આ માટલી પર દૂધ, દહીં કે માખણ જે પડે તેની ઉજાણી કરતા હતા. એક દિવસે ઘનશ્યામ વેનીરામ સાથે તેના ઘરે ગયા. વેનીરામની માતાનું નામ હતું લક્ષ્મીબાઈ. આ લક્ષ્મીબાઈ ઘરની બહાર બેસીને દાણા વીણી રહ્યા હતા અને ત્યારે ઘનશ્યામ અને વેનીરામ તો રમતા રમતા ઘરમાં પહોંચી ગયા અને સિક્કામાંથી માખણની હાટલી ઉતારીને સાકર ભેરવીને ખાવા લાગ્યા. અને તેવામાં જ લક્ષ્મીબાઈ અચાનક રસોડામાં આવ્યા અને જોયું તો બંને જણા માખણ જમી રહ્યા હતા. અને લક્ષ્મીબાઈને જોઈને બંને જણા બારીમાંથી કૂદકો મારીને ભાગી ગયા. આ જોઈને લક્ષ્મીબાઈને ગુસ્સો આવ્યો અને તેઓ ભક્તિ માતાના ઘરે ગયા અને કહ્યું કે તમારો ઘનશ્યામ તો અમારા ઘરે આવીને ચોરી કરે છે. આ સાંભળીને ભક્તિ માતા બોલ્યા કે મારો ઘનશ્યામ તો ક્યારેય ચોરી ન કરે, હું જેમ કહું તેમ જ કરે. પણ જો તમારી વાત સાચી હોય તો તમે ઘનશ્યામને ચોરી કરતા જુઓ તે સમયે તેને પકડીને હાથ પગ બાંધી દેજો અને ત્યાર પછી મને બોલાવજો તો હું સાચું માનીશ. અને ત્યારે લક્ષ્મીબાઈ બોલ્યા કે હા, હવે જ્યારે ઘનશ્યામ આવશે ત્યારે તેને હાથ પગ બાંધીને તમને બતાવીશ. આમ બોલતા બોલતા તે પોતાને ઘરે ગઈ. આ સમયે ઘનશ્યામને થયું કે આ લક્ષ્મીબાઈને પાઠ બનાવવો પડશે. આ વાતે થોડા ઘણા દિવસ થયા હશે ત્યારે ઘનશ્યામ વેનીરામને લઈને ફરીથી તેના ઘરમાં દાખલ થયા. ત્યારે જોયું તો લક્ષ્મીબાઈ સૂતા હતા અને તેને બંને જણા દહીંની માટલી લઈને જમી ગયા. અને જ્યારે રસોડામાં અવાજ આવ્યો ત્યારે લક્ષ્મીબાઈ જાગી ગયા. તેમને થયું કે રસોડામાં બિલ્લી આવી હશે. તેમ માનીને જેઓ ત્યારે રસોડામાં ગયા ત્યારે જોયું તો ઘનશ્યામ અને વેનીરામના મોઢા પર દહીં ચોટેલું હતું અને આખી દહીંની માટલી ખાલી થઈ ગઈ હતી. આ જોઈને લક્ષ્મીબાઈ તરત તેમને પકડવા દોડ્યા અને પોતાના પુત્ર વેનીરામને તો જવા દીધો પણ ઘનશ્યામને પકડી દીધા. તેમને થયું કે આ આજે ઠીક રાગમાં આવ્યો છે. આજે તો તમને બાંધીને આખા ગામમાં વાત ફેરાવી દઉં કે દહીંનો ચોર પકડાયો છે. તેમ કહીને લક્ષ્મીબાઈએ ઘનશ્યામને હાથે પગે દોરડું બાંધી દીધું અને ત્યાર પછી પોતે બૂમો પાડતા પાડતા ભક્તિ માતા પાસે ગયા અને કહ્યું કે આજે તમે ચોરને પકડીને બાંધ્યો છે, આજે તમને બતાવું કે તમારો ઘનશ્યામ કેવો ડાયો છે. એમ કહીને ભક્તિ માતા તેમજ આજુબાજુના ઘરના બજાર ઉપર રહીને પોતાના ઘર તરફ લક્ષ્મીબાઈ આવી. પરંતુ ઘનશ્યામે પોતાના ઐશ્વર્યથી વેનીરામને બાંધી દીધા હતા અને પોતે છૂટા થઈને બીજે રસ્તે ઘરે પહોંચી ગયા હતા. આ ચમત્કારની કોઈને ખબર નથી. આ વાતનો થોડો સમય થયો હશે ત્યારે લક્ષ્મીએ બધાને લઈને પોતાના ઘરે આવી અને જ્યારે રસોડાનો દરવાજો ખોલીને સૌને બતાવ્યું તો ભક્તિ માતાએ જોયો તો તે વેનીરામ હતો. આ જોઈને બધા લોકો હસવા લાગ્યા કે આ બાઈ કેવી મૂળખ છે, પોતાના જ પુત્રને બાંધીને આપણને સૌને બતાવે છે. જ્યારે લક્ષ્મીબાઈએ આ જોયું તો તે ભોઠી પડી ગઈ અને એવામાં જ ઘનશ્યામ તો ઘેરથી ગોળ ખાતા ખાતા લક્ષ્મીબાઈના ઘરે આવ્યા અને ભક્તિ માતાને પૂછ્યું કે શું થયું માતાજી. આખું દ્રશ્ય જોઈને લક્ષ્મીબાઈ તો આશ્ચર્ય પામી ગઈ કારણ કે તેના તો ઘનશ્યામને બાંધ્યા હતા પરંતુ એના બદલે વેનીરામ હતો અને તેને લાગ્યું કે ઘનશ્યામ તો ભગવાન હોવા જોઈએ તો જ આવું બને. તેમ વિચારીને તે વેનીરામને છોડીને ભક્તિ માતાના ઘરે ગઈ અને પોતાની ભૂલ માટે ભક્તિ માતાની માફી માગી તેમજ ઘનશ્યામને પણ પ્રણામ કરીને પોતાના ઘરે પાછી ગઈ. એક દિવસે ઘનશ્યામ રોજ દૈનિક ક્રિયાઓ પ્રમાણે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજા કરીને હનુમાનગઢીએ દર્શન કરવા ગયા. આજે એકાદશીનો પવિત્ર દિવસ હતો. હનુમાનગઢીના મહંત મોહનદાસ બાવા રામચરિતની કથા કરતા હોય છે અને આ કથામાં એવું આવે છે એક એકાદશી કરીએ તો 1000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે. આવું સાંભળીને ઘનશ્યામ બાવાને પૂછે છે કે મોહનજી, ઘણા લોકો એકાદશીનું વ્રત નથી કરતા તો તેનું શું કારણ હશે? અને ત્યાર પછી મોહનદાસ કહે છે કે ભગવાને આ મનુષ્યનો દુર્લભ દેહ આપ્યો છે તો એકાદશી કરીને શા માટે દેહને કષ્ટ આપવું? ખાઈ પીને મજા કરવી,
જ્યારથી જગન્નાથપુરીમાં એકાદશી ઊંચી બાંધી છે ત્યારથી લોકો એકાદશી નથી કરતા. એકાદશી તો એ લોકો કરે જેને ખાવા માટે અન્ન જ ના મળતું હોય. માટે છોકરા આટલું સમજી રહે, ઉપવાસ કરીને દેહને કષ્ટ ન આપતો. આ વાત સાંભળીને ઘનશ્યામને થયું કે આ બાવાજી તો ખોટો ખોટો ઉપદેશ આપે છે અને લોકોને અવડે રસ્તે ચડાવે છે, તો એને સાચી શિખામણ આપવી જોઈએ. અને આ માટે ઘનશ્યામે કહ્યું કે બાવાજી, આવી ખોટી વાત ન કરો. શાસ્ત્ર વિરુદ્ધની વાત કરો છો તો પાપ લાગે. એકાદશીનો તો બહુ મહિમા છે, માટે હોંશે હોંશે એકાદશી કરવી જોઈએ. આ વાત સાંભળીને બાવાને ગુસ્સો આવ્યો અને તે ઘનશ્યામને જેમ તેમ બોલવા લાગ્યો કે મને ઉપદેશ આપે છે, શરમ નથી આવતી. ત્યાર પછી બાવાને સમાધિ થઈ અને તે યમપુરીમાં ગયો. ત્યાં યમના દૂતો બાવાને મારવા લાગ્યા અને યમના દૂતોએ કહ્યું કે કોઈ દિવસ એકાદશી કરી નથી, ખાઈ પીને મસ્ત થયો છે, લોકોને અવડો ઉપદેશ દીધો છે, માટે આજે તો તને નહીં છોડીએ. એમ કહીને યમદૂતો બાવાને મારવા લાગ્યા અને પછાડવા લાગ્યા. અહીંયા મંદિરમાં બાવાનો દેહ આસન પર પડે પડે ઉછળતો હતો અને તે બાવો બૂમો પાડતો હતો કે બચાવો બચાવો, મને યમદૂતો મારે છે. એકાદશી નહોતો કરતો તેથી મને હેરાન કરી મૂક્યો છે, માર ખાઈ ખાઈને હાડકાં ખોખરા કરી નાખ્યા છે. ત્યાર પછી તેની સમાધિ ઉતરી અને બાવો સમાધિમાંથી જાગ્યો અને તે તરત જ ઘનશ્યામના ચરણોમાં પડી ગયો. મોહનદાસ બાવા જોડે આવો પરચો થયો. ત્યાર પછી તે સભામાં બધાને સંબોધીને બોલ્યો કે સાંભળો સભાજનો, આ ઘનશ્યામ કંઈ સામાન્ય છોકરો નથી, તે ભગવાન છે. હું તેમને સમજી ના શક્યો અને મેં ખોટો ઉપદેશ આપ્યો અને તેથી મને યમપુરીમાં માર પડ્યો. મેં આટલા વર્ષો સુધી એકાદશી નથી કરી, તેથી મારે યમપુરીમાં માર ખાવો પડ્યો. માટે આજથી આ ઘનશ્યામ આગળ નિયમ લઉં છું કે હવેથી નિયમિત એકાદશી કરીશ અને લોકોને પણ એકાદશી કરવાનો ઉપદેશ આપીશ. તમે સભાજનો પણ આજથી એકાદશી કરવાનું શરૂ કરી દો. આટલું કહીને બાવાએ ઘનશ્યામને પ્રણામ કર્યા અને પોતાની ગાદી પર બેસાડીને ઘનશ્યામનું પૂજન કર્યું અને માફી માંગી. ત્યારબાદ સભામાં બેસેલા સૌએ ઘનશ્યામની સામે એકાદશી કરવાનો નિયમ લીધો અને ઘનશ્યામ પણ બાવાને આશીર્વાદ આપીને ઘરે ગયા. આમ ઘનશ્યામ પ્રભુના બધા લીલા ચરિત્રો અનંત જીવનના કલ્યાણને માટે જ હોય છે. ઘનશ્યામને 7 વર્ષ પૂરા થયા ત્યારે ભક્તિ માતાએ વિચાર્યું કે હવે ઘનશ્યામને જનોઈ દેવી જોઈએ અને ત્યારબાદ બ્રાહ્મણ હરિકૃષ્ણ ઉપાધ્યાયને બોલાવ્યા. આ હરિકૃષ્ણ ઉપાધ્યાય આખા ગામના ગોર હતા. તે ખૂબ સાદા અને પવિત્ર હતા. તે તરત જ પોથી રહીને પાઘડી પહેરીને ધર્મદેવને ઘરે આવી પહોંચ્યા. ધર્મદેવે તેમને આદરથી બોલાવ્યા અને બેસાડ્યા. ત્યાર પછી કહ્યું કે મારા પુત્ર ઘનશ્યામને જનોઈ આપવી છે, તો જનોઈનું મુહૂર્ત કાઢી આપો. આ સમયે તેઓ આંગળીના વેઢા ગણવા લાગ્યા, પોથી ખોલવા લાગ્યા અને તેમની ગણતરી પૂરી થઈ. ત્યારબાદ તેમને કહ્યું કે ફાગણ સુદ દસમને સંવત 1845 સોમવારનું મુહૂર્ત સારું છે. ધર્મદેવે બધી તૈયારીઓ કરી. જ્યારે પવિત્ર દિન આવ્યો ત્યારે ઘનશ્યામ મંડપમાં આવ્યા, માતા પિતાને પગે લાગ્યા, યજ્ઞમાં આહુતિઓ આપી અને દિવ્ય વાતાવરણ સર્જાઈ ગયું. ત્યારબાદ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો અને માતા પિતા પાસે ભિક્ષા માંગી અને તે ગોળને આપી દીધી. ત્યારબાદ બપોર થઈ ગઈ એટલે ઘનશ્યામને જનોઈ પહેરાવી અને નમતે પોરે ઘનશ્યામ બળવો દોડવા ગામના ચોકમાં આવ્યા. આમ સૌની આગળ ઘનશ્યામ અને એમના મામા વસરામ અને પાછળ ધર્મદેવ અને તેમના સગા સંબંધીઓ અને મંગળ ગીતો ગાતી સ્ત્રીઓ હતી. બધા ચોકમાં ઉત્તરે ઊભા હતા. સૌને થયું કે હમણાં બળવો દોડશે એટલે મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે. પણ ઘનશ્યામને વિચાર આવ્યો કે મારે તો અનંત જીવનનું કલ્યાણ કરવું છે, માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોંચી જઈશ. મામા પણ મને પકડી નહીં શકે. હિમાલયથી નીકળીને બધા સ્થળોએ લોકોનો ઉદ્ધાર કરવા ફરીશ. હવે ઘનશ્યામે પહેરથી જ નક્કી કરી લીધું હતું કે હિમાલય જઈને અનંત જીવનનું કલ્યાણ કરવું છે. આ રોગની રીતે જોવા જઈએ તો 7 વર્ષના બાળકને એ પણ ખ્યાલ ના હોય કે હિમાલય ક્યાં આવ્યું અને અનંત જીવનના કલ્યાણની વાત તો સાવ ખબર જ ના હોય. પણ ભગવાન જે સંકલ્પ લઈને પૃથ્વી પર અવતર્યા હતા એ તેમના મનમાં દ્રઢ હતું કે અનંત જીવનનું કલ્યાણ કરવું છે. પણ આ પ્રસંગમાં ખ્યાલ આવે કે મહારાજનો વન વિતરણનો સંકલ્પ કેટલો જૂનો હતો. હવે ઘનશ્યામ દોડ્યા અને મામા વસરામ પણ પાછળ દોડ્યા. હવે ભગવાનની પાછળ દોડીએ તો ભગવાન કે હાથમાં આવતા હોય, પણ મામા ઘનશ્યામનું સ્વરૂપ જાણતા હતા તો તેમને ઘનશ્યામને સ્તુતિ કરી કે ઘનશ્યામ પકડાઈ જાઓ, પાછા વળો, મારી રાત જશે અને તમે ચારે જશો તો માતા પિતાને ખૂબ દુઃખ થશે. આમ ઘનશ્યામે વિચાર કર્યો કે માતા પિતા નિર્દોષ છે અને પવિત્ર છે, માટે તેમને મૂકીને ન જવાય અને ઘનશ્યામ પાછા વળ્યા. મામા વસરામ અતિશય રાજી થઈ ગયા અને ઘનશ્યામને ખભે ઉપાડીને મંડપમાં લઈ આવ્યા. ઘનશ્યામને 5 રૂપિયા આપ્યા અને ઘનશ્યામે આ રૂપિયા પિતાજીને આપી દીધા. પછી બધાને પગે લાગ્યા અને માતાજી સાથે બેસીને ઘી, ગોળ અને ભાત જમ્યા. આ વિધિ થયા બાદ ધર્મદેવે બ્રાહ્મણો અને સાધુઓને જમાડ્યા, વસ્ત્રો અને દક્ષિણા આપી. ગામમાં બધાને ઘેર મીઠાઈના પીરસના એટલે કે મીઠાઈના બોક્સ મોકલ્યા. એકવાર ઘનશ્યામ છપૈયામાં બાળમિત્રોને લઈને નાહવા ગયા હતા. ઘનશ્યામે બાળમિત્રોને કહ્યું કે ચાલો પાણીની અંદર પકડદાવ રમીએ અને તેમ કહીને ઘનશ્યામ પાણીની અંદર જઈને બેસી ગયા. અને ત્યારે બધાને ચિંતા થઈ કે ઘનશ્યામ પાણીમાં ડૂબી નહીં ગયા હોય ને, કે મગર તો નહીં ખાઈ ગયો હોય ને. અને તે સમયે કિનારા ઉપર બંછારામને એક ધોબી કપડાં ધોતો હતો. આ બધા બાળકો ત્યાં ધોબી પાસે ગયા અને કહ્યું કે
કે અમારા ઘનશ્યામ મળતા નથી, પાણીની અંદર ડૂબી તો નહીં ગયા હોય ને તેવી ચિંતા લાગે છે, તો પાણીમાંથી ઘનશ્યામને શોધી આપો એવી વિનંતી કરી. આ બધા બાળકોની વાત સાંભળીને ધોબીએ પાણીમાં ડૂબકી મારી અને ઘનશ્યામને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ ઘનશ્યામ ન મળ્યા. તેથી ધોબીએ બાળ મિત્રોને કહ્યું કે ઘનશ્યામના પિતાશ્રીને ગામમાંથી બોલાવી દો. ત્યારે એક બાળક ધર્મદેવ પાસે ગયો અને તેણે જઈને ધર્મદેવને બધી વાત કરી. તેથી ધર્મદેવ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ, વસરામ મામા બધા ચિંતામાં આવી ગયા અને બધા ભેગા મળીને મીન સરોવરના કાંઠે ગયા. આમ તો ભગવાન બધું જાણે જ છે અને ભગવાન અંતર્યામી છે. તેથી ઘનશ્યામને થયું કે આવી રીતે માતા પિતા ચિંતા કરે તો મારે પાણીની ઉપર આવી જવું જોઈએ. તેમ વિચારીને તેઓ પાણીની ઉપર આવ્યા અને બધાએ જોયું તો ઘનશ્યામ પાણીની ઉપર ચાલતા ચાલતા આવતા હતા. ત્યારબાદ ઘનશ્યામે બહાર નીકળીને માતા પિતાને પ્રણામ કર્યા અને કહ્યું કે તમે ચિંતા શા માટે કરતા હતા? હું તો મારું કામ કરવા ઊંડા જળમાં બેઠો હતો. આ સાંભળીને ઘનશ્યામને ભક્તિમાતા ભેટી પડ્યા અને બધા ગામ તરફ પાછા વળ્યા. હવે ત્યારબાદ ઘનશ્યામે કઈ રીતે પથ્થર પર પાણીની મુસાફરી કરી હતી તે પ્રસંગ સાંભળીએ. થોડા સમય પહેલાં જ ચૈત્ર મહિનો આવ્યો હતો. રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સુહાસિની ભાભી, ભક્તિમાતા, ઘનશ્યામ અને બીજા ગ્રામજનોને લઈને ધર્મદેવ અયોધ્યા જવા નીકળ્યા હતા. અયોધ્યા જતાં પવિત્ર નદી સરયુ આવે છે અને આ નદીનું પાણી ખૂબ ઊંડું છે અને પટ પણ ખૂબ મોટો હતો અને જવા માટે વાહન એક જ હતું. આ વાહન માટે ખૂબ ભીડ જામી હતી. તો ઘનશ્યામે ખલાસીને કીધું કે અમારા માટે જુદું વાહન જોઈએ છે. આ સાંભળીને ખલાસીએ કીધું કે તે માટે તો સવાયા પૈસા થશે. ત્યારે ઘનશ્યામે કીધું કે સવાયા પૈસા તો નહીં મળે, એમને આવું હોય તો ચલો. અને ત્યારબાદ ઘનશ્યામે ધર્મદેવને કહ્યું કે તમે બધા મારી પાછળ આવો. ઘનશ્યામ સૌને રહીને દૂર કિનારે પાણીમાં મોટા પથ્થરો પડ્યા હતા ત્યાં આગળ ગયા. ત્યારબાદ માતા પિતા, સુહાસિની ભાભી, ઈચ્છારામ અને બીજા છપૈયાના ગ્રામજનોને એક મોટા પથ્થર પર બેસાડી દીધા અને પોતે પણ રામપ્રતાપભાઈ સાથે પથ્થર ઉપર બેસી ગયા અને જમણા હાથના બંને પથ્થરને સ્પર્શ કર્યો કે તરત જ પથ્થર હોડીની માફક પાણી પર તરવા લાગ્યા. અને આ જોઈને ખલાસીઓ તેમજ બીજા લોકો આશ્ચર્ય પામી ગયા. બધાને લાગ્યું કે આ બાળક તો ભગવાન જ લાગે છે અને ઘનશ્યામને નમન કરતા ઊભા રહી ગયા. ત્યારબાદ થોડી વારમાં તો તેઓ સામેના કાંઠે પહોંચી ગયા. ત્યારબાદ ઘનશ્યામ પ્રભુએ પોતાની માસીને કેવી રીતે પરચો આપ્યો તે પ્રસંગનું પાન કરીએ. એક દિવસ છપૈયામાં ભક્તિ માતાના ઘરે તેમના બેન વસંતાબાઈ અને ચંદનભાઈ રહેવા આવ્યા હતા. વસંતાબાઈ તેમના પુત્ર માણેકધરને તેમજ ચંદનભાઈ પોતાના પુત્ર બસ્તીને રહીને આવ્યા હતા. ભક્તિ માતાને પૂછ્યું કે ઘનશ્યામ ઘરમાં નથી? ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે ફિરોજપુર ગયા છે, હમણાં આવશે. સાંજ પડી ત્યારે ઘનશ્યામ અને ઈચ્છારામ ધર્મપિતા સાથે ઘરે આવ્યા. બંને માસીઓએ ઘનશ્યામ અને ઈચ્છારામને પતાસા આપ્યા. બીજા દિવસે ચંદન માસી અને વસંતા માસી ઘંટી પર લોટ દરવા લાગ્યા. ત્યારે ચંદન માસીને થયું કે પ્રભાતનો સમય છે તો પ્રભાત ત્યાં ગઈએ. તેમ વિચારીને તેમણે તુલસીદાસનું પ્રભાત ગાવાનું શરૂ કર્યું. આ સાંભળીને બાજુમાં પલંગમાં સૂતેલા ઘનશ્યામ જાગી ગયા અને કહ્યું કે માસીબા, હું તો અહીં જાગું જ છું, તમે મને શા માટે ઉઠાડો છો? આ સાંભળીને માસીબા બોલ્યા કે તમને કોણ બોલાવે છે? અમે તો ભગવાનને જગાડીએ છીએ. તેથી ઘનશ્યામે પથારીમાં પડ્યા હાથ રામો કરીને ઘંટી પર દાબ્યો. પછી બંને માસીઓએ ઘંટી ફેરવાનો પ્રયત્ન કર્યો પણ ઘંટી ફરી નહીં. અને ત્યાર પછી ઘનશ્યામે કહ્યું કે તમે જે ભગવાનને ઉઠાડો છો તે ભગવાને જે ઘંટી પર હાથ મૂક્યો છે. આ વાત સાંભળીને બંને માસીઓએ ઘંટી ઉપરથી ઘનશ્યામનો હાથ ખસેડવા પ્રયત્ન કર્યો પણ હાથ ન ખસ્યો. એવામાં ભક્તિમાતા દિવાળીને ઓરડામાં આવ્યા ત્યારે બંને માસીઓએ ફરિયાદ કરી કે ઘનશ્યામને કહો કે ઘંટી ઉપરથી હાથ લઈ લે, અમારાથી હાથ ખસતો નથી. અને ત્યાર પછી ભક્તિમાતાએ કીધું કે ઘનશ્યામ હાથ ઉપાડી લો. માતાની આગળ સાંભળીને ઘનશ્યામ બોલ્યા કે માં, તમે બંને માસીઓને પૂછી જુઓ કે તમે કોને જગાડતા હતા. ઘનશ્યામની ફરિયાદ સાંભળીને વસંતા માસી વચ્ચે જ બોલી ઉઠ્યા કે હા ભાઈ, તમને જ જગાડીએ છીએ, બસ હવે તો રોડ દરવા દો. આ સાંભળીને ઘનશ્યામે કહ્યું કે પહેલેથી જ આવું સાચું કહી દીધું હોત તો આ ઘંટી ન ઊભી હોત અને દરવાનું મોડું પણ ન થાત. એટલે બંને માસી બોલ્યા કે તમે જ ભગવાન છો અને તમારા ચમત્કારની અમને આજે ખબર પડી, તો અમે તમારી માફી માગીએ છીએ. એમ કહીને તેઓ ઘનશ્યામને પગે લાગ્યા અને બંને માસીઓ સાથે ઘનશ્યામે આવો પરચો કર્યો. ત્યાર પછી રામનવમીનો ઉત્સવ આવ્યો. ત્યારે ધર્મદેવે થયું કે આ ઉત્સવ કરવામાં આવે અને આ ઉત્સવ માટે તેમણે કંકોત્રી રાખી, તેમજ સગા સંબંધીઓને બોલાવ્યા. ત્યારબાદ આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા લોકો આઠમને દિવસે આવી ગયા. ત્યારબાદ ભક્તિમાતા અને સુહાસિની ભાભીએ ઉઠીને સૌના માટે પારણા માટે રસોઈ બનાવી હતી. ઘનશ્યામ પણ ભક્તિમાતા સાથે વહેલા ઉઠી ગયા હતા અને ત્યારબાદ આખી રસોઈ તૈયાર હતી અને થાળ કરવા માટે ભક્તિમાતાએ બધી રસોઈ ઠાકોરજીની પાસે મૂકી દીધી. ત્યારે ઘનશ્યામે કહ્યું કે માં, મને ભૂખ લાગી છે. અને આ સાંભળીને ભક્તિમાતાએ થોડી થોડી વાનગી કાઢીને એક થાળમાં ઘનશ્યામ મહારાજને પીરસી આપી. ત્યારબાદ બધી રસોઈ જમી ગયા અને પાણી પીને રસોડાની બહાર આવ્યા. ત્યારે ભક્તિમાતાએ જોયું તો બધી રસોઈ ખાલી થઈ ગઈ હતી અને જોયું તો બધા વાસણ પણ ખાલી થઈ ગયા હતા. તેથી તેઓ રસોડાની બહાર આવ્યા અને ધર્મદેવને કહ્યું કે તમે દાળ, ચોખા, લોટ, શાક, ઘી, ગોળ બધું બજારમાંથી લઈ આવો, કારણ કે ઘનશ્યામ આટલા બધા માણસોનું જમી ગયા છે અને બધા વાસણો ખાલી કરી ગયા છે, તો મહેમાનો આવશે તેમને શું જમાડીશું? આ સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા કે બધી રસોઈ તો એમને એમ પડી છે, મેં જરાય પણ ઓછી કરી નથી, ચાલો હું તમને બતાવું. અને ત્યારે ભક્તિમાતા બોલ્યા કે મેં હમણાં જ જોયું છે, બધી રસોઈ ખાલી થઈ ગઈ છે. તો પણ ઘનશ્યામ તેમનો હાથ પકડીને ભક્તિમાતાના રસોડામાં રહી ગયા અને જોયું તો ચમત્કાર.
જેમ રસોઈ પહેલાં બનાવી હતી તેમ બધી જ રસોઈ તેમની તેમ પડી હતી. અને આ ચમત્કાર જોઈને ભક્તિમાતા તેમને ભેટી પડ્યા અને વાર કરવા લાગ્યા. અને ધર્મદેવ પણ ખૂબ રાજી થઈ ગયા અને સૌ મહેમાનોને ખૂબ જ જમાડ્યા અને વિદાય આપી. ધર્મદેવને ત્યાં ઘણી બધી ગાયો હતી. તેમાં એકનું નામ ગોમતી હતું. આ ગોમતી ઘનશ્યામને ખૂબ ગમતી. ગોમતીને 2 વાછરડી હતી. એકનું નામ ગૌરી અને બીજીનું નામ કપિલા. રોજ સવારે ગોવાળ ધર્મદેવની બધી ગાયો લઈને ચરાવવા જાય અને આખો દિવસ તેમને ચરાવે અને સાંજે પાછી રહી આવે. એક દિવસે સાંજે ગોવાળ બધી ગાયોને લઈને ચરાવવા ગયો, પરંતુ પાછો આવીને જોયું તો એક ગાય ન મળી. તે ગાય હતી ગૌરી. ત્યાર પછી ગોવાળ પાછો સીમમાં ગયો અને ત્યારબાદ ગોવાળે ચારેક વાર તપાસ કરી પણ ગૌરી ન મળી. તેથી આ વાત તેણે ધર્મદેવને કરી. આમને આમ સાંજ પડી ગઈ. તેથી ધર્મદેવ, રામપ્રતાપ અને ઘનશ્યામ ગૌરી ગાયની શોધમાં નીકળ્યા. કેટલાય ખેતરો ફરી વળ્યા પણ ક્યાંય ગૌરી ન મળી. અને તેનાથી દૂર એક જંગલ હતું, ત્યાં શોધખોળ શરૂ કરી. પણ હવે તો અંધારું થઈ ગયું હતું. એટલે પૂનમના અજવાળામાં 4 જણા શોધ કરવા લાગ્યા. શોધ કરતાં કરતાં તેઓ જંગલમાં ઘણી દૂર પહોંચી ગયા. અને ઘનશ્યામે તેમજ રામપ્રતાપભાઈએ ગૌરી ગાયને બોલાવવા માટે બૂમ પાડી. અને આ બૂમ સાંભળતા જ દૂરની જાળીમાંથી ગૌરી ગાય બહાર આવી. અને ઘનશ્યામે તેને પ્રેમથી હાથ ફેર્યો. આ ગૌરીને લઈને તેઓ જંગલની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે થોડું ઘણું ચાલ્યા હશે ત્યાં તો ધર્મદેવ ઊભા રહી ગયા. અને ઘનશ્યામે કહ્યું કે પિતાજી, કેમ ઊભા રહી ગયા? અને ત્યારે ધર્મદેવે એક તરફ આંગળી ચીંધી. ઘનશ્યામે ત્યાં આવીને જોયું તો એક વાઘ સૂતો સૂતો બગાસા ખાતો હતો. વાઘને માણસની ગંધ આવી એટલે ત્રાળ પાડીને તે બેઠો થઈ ગયો. આ જોઈને ધર્મદેવ, રામપ્રતાપ અને ગૌરી ગાય તો બી ગયા. ધર્મદેવને થયું કે આજે તો આપણા ચારેયનું આવી બનશે. અને ત્યાં તો ઘનશ્યામ દોડતા દોડતા વાઘ પાસે પહોંચી ગયા અને તેની સામે દ્રષ્ટિ કરી. તેથી વાઘ શાંત થઈ ગયો અને ઘનશ્યામને પગે રાખીને પ્રદક્ષિણા કરીને પાછો સૂઈ ગયો. ત્યારે ઘનશ્યામે કહ્યું કે પિતાજી, હવે ડરશો નહીં. ગાયને લઈને મારે પાછળ પાછળ આવો. વાઘ કાંઈ નહીં કરે. હવે એ સૂઈ ગયો છે. આમ ધર્મદેવ અને રામપ્રતાપભાઈ ગૌરી ગાયને લઈને ધીમે રહીને વાઘથી આગળ નીકળી ગયા. થોડી વારમાં તો તેઓ જંગલની બહાર આવી ગયા અને ગામમાં પહોંચી ગયા. ત્યાં તેમના એક સગા ઓજાને ત્યાં રાત રહીને બીજે દિવસે સવારે સૌ ગૌરી ગાયને લઈને પાછા આવ્યા. ભક્તિ માતાએ ગૌરી ગાયને જોઈ અને ઘનશ્યામનો ચમત્કાર સાંભળીને ખૂબ રાજી થઈ ગયા. એક દિવસે બપોરે ઘનશ્યામના નાના ભાઈ ઈચ્છારામને લઈને બાળમિત્રો સાથે સીમમાં જવા નીકળ્યા. સૌ મીન સરોવરમાં નાહ્યા અને નાહીને વડના ઝાડ નીચે આંબલી પીપળી રમવા લાગ્યા. રમતા રમતા સાંજ ક્યાં પડી ગઈ તે ખબર જ ના પડી. એવામાં વરસાદ પડવાનો શરૂ થયો. બધાને થયું કે થોડી વારમાં તો વરસાદ બંધ થઈ જશે અને આપણે ઘરે પહોંચી જઈશું. પણ આ વરસાદ તો મુસળધાર પડવા લાગ્યો. ચારેક ઓર અંધારું થઈ ગયું અને વીજળીના ગડગડાટ થવા લાગ્યા. તેથી નાના ભાઈ ઈચ્છારામ અને બીજા તેમના જેવા 2-3 બાળકો રોવા લાગ્યા. ચારે બાજુ પૂર આવ્યું હતું અને થોડી વારમાં તો જળ બંબાકાર થઈ ગયો. ત્યારે વ્યાની, માધવ અને પ્રાગને પણ ચિંતા થઈ કે કેવી રીતે ઘરે પહોંચીશું. અને ત્યારે ઈચ્છારામે ઘનશ્યામને કહ્યું કે હવે શું થશે? આપણે કેવી રીતે ઘરે જઈશું? અને આ પાણી પર ચાલીશું તો હું તો ડૂબી જ જઈશ. ત્યારે ઘનશ્યામે ઈચ્છારામ અને બીજા બાળકોને હિંમત આપી અને કહ્યું કે તમે કોઈ ગભરાશો નહીં. ચાલો ઝાડ પરથી નીચે ઉતરી પડો. હું આગળ ચાલીશ અને ત્યારબાદ ઈચ્છારામ તું મારી ધોતી પકડીને ચાલજે. એમ એકબીજાની ધોતી પકડીને બધા મારી પાછળ ચાલ્યા આવજો. આપણે પાણીની ઉપર ચાલ્યા જઈશું અને વરસાદ પણ આપણા ઉપર નહીં પડે. ત્યારબાદ ઘનશ્યામ સૌપ્રથમ નીચે ઉતર્યા અને પાછળ ઈચ્છારામને રાખ્યા. ત્યારબાદ વ્યાની અને પ્રાગને રાખ્યા. એમ બધા એકબીજાની ધોતી પકડીને ઘનશ્યામની પાછળ ચાલ્યા જતા હતા. જ્યારે પાણી આવ્યું ત્યારે બાળકો તો ઘનશ્યામની સાથે પાણીની ઉપર અદ્ધર ચાલી રહ્યા હતા. અને એમ કરતાં કરતાં તેઓ ગામમાં પહોંચ્યા. અને અહીંયા ધર્મદેવ, ભક્તિ માતા અને બીજા બધા બાળકોના માતા પિતા બાળકોની શોધમાં આવ્યા હતા. તેમણે આ સંપૂર્ણ દ્રશ્ય દૂરથી જોયું અને બધા આશ્ચર્ય પામી ગયા. ત્યારે ઘનશ્યામના શરીરમાંથી તેજ નીકળ્યું અને સૌએ ભગવાન જાણીને દૂરથી નમસ્કાર કર્યા. અને બધા બાળકો પોતાના ઘરે આવી ગયા તે જાણીને સૌ રાજી થયા અને ઘનશ્યામને પગે રાખીને સૌ પોતપોતાના ઘરે પહોંચી ગયા. ઘનશ્યામ પ્રભુના ઘરથી થોડેક દૂર એક વાડી હતી. તે ધર્મપિતાની હતી અને રામપ્રતાપભાઈ તેની સંભાળ રાખતા હતા. એક વખત ઘનશ્યામ અને રામપ્રતાપભાઈએ સંભાળ રાખી અને ઝાડ ઉપર ફણસ પકવ્યા અને એવો વિચાર કર્યો કે આ ફણસ પૂરા પાકી જશે તો તેને તોડીને ઘરે લાવીશું અને ધર્મદેવ તથા ભક્તિ માતાને જમાડીશું. ત્યાં તો એક દિવસે રાત્રે 2 ચોર આવ્યા અને વાડીમાં બેઠા અને ત્યારબાદ તેઓ ફણસના ઝાડ ઉપર ચઢ્યા. તેમણે વિચાર કર્યો કે ફણસ બધા પાકી ગયા છે તો આપણે તોડી લઈએ અને કાલે સવારે બજારમાં વેચીને ખૂબ પૈસા કમાઈશું. પણ થયું એવું કે તેઓ ફણસ તોડવા ગયા ત્યાં બંનેના હાથ ફણસ સાથે ચોંટી ગયા. તેમણે ખૂબ પ્રયત્ન કર્યા પણ તેમના હાથ ઉખડ્યા જ નહીં. તેમ કરતાં કરતાં વહેલી સવાર થઈ અને ત્યારે ધર્મપિતા હાથમાં પાણીનો લોટો લઈને વાડી પર દાતન કરવા આવ્યા. આ ધર્મદેવને જોઈને બંને ચોરને પસ્તાવો થયો. તેમણે મનમાં પ્રાર્થના કરી કે હવે કોઈ દિવસ ચોરી નહીં કરીએ અને પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઈએ. માટે હે ભગવાન, અમને છોડાવો. જો રામપ્રતાપભાઈ આવશે તો પતી જ ગયું. ત્યાં તો બંને ચોરોએ દૂરથી રામપ્રતાપભાઈ અને ઘનશ્યામને આવતા જોયા અને આ જોઈને ચોરોને તો બીક લાગી ગઈ. રામપ્રતાપભાઈએ ચોરોને ઝાડ ઉપર જોયા એટલે તેઓ લાકડી લઈને મારવા દોડ્યા, પરંતુ ઘનશ્યામે તેમને અટકાવ્યા અને ત્યારબાદ ધર્મદેવને લઈને ઘનશ્યામ ફણસના ઝાડ પાસે આવ્યા. ચોરોએ માફી માગી અને કહ્યું કે હે ધર્મપિતા, અમારી ભૂલ થઈ ગઈ છે. અમે ફણસની ચોરી કરવા માટે તમારી વાડીમાં આવ્યા હતા,
પણ અમારા હાથ ફણસ સાથે ચોંટી ગયા છે. અમે ઝાડથી પણ ઉતરી શકતા નથી, તો અમને છોડાવો અને અમારી ભૂલ માફ કરો. આ ચોરે ખૂબ વિનંતી કરી, તેથી ઘનશ્યામે તેમના પર દ્રષ્ટિ કરી અને તેમના હાથ છૂટી ગયા. પછી બંને ચોરો નીચે ઉતર્યા. ધર્મદેવ, રામપ્રતાપ અને ઘનશ્યામને પગે લાગ્યા અને ફરીથી માફી માંગી. ત્યાર પછી ઘનશ્યામે કહ્યું કે હવે ક્યારેય ચોરી ન કરતા, કારણ કે ચોરી કરવી એ મહાપાપ છે. એમ કહીને 2 પાક્કા ફણસ તોડીને બંને ચોરોને આપ્યા અને આશીર્વાદ આપીને બંનેને વિદાય કર્યા. એવામાં દિવાળીના દિવસો આવ્યા. ધર્મદેવ અને ભક્તિ માતાએ ધનતેરસના દિવસથી અંકુટના ઉત્સવની તૈયારી શરૂ કરી દીધી અને ભગવાનને ધરાવવા માટે વિવિધ વાનગીઓ તૈયાર કરી. આ ઉપરાંત દિવાળીના દિવસે પણ સવારથી ભક્તિ માતા, સુહાસિની ભાભી અને ગામની બીજી સ્ત્રીઓ ધર્મદેવના ઘરે આવી અને રસોઈ કરવા લાગી. ત્યાર પછી બહુ મોટો અંકુટ તૈયાર કર્યો અને મોટાભાઈ રામપ્રતાપભાઈ વાડીમાંથી ચીકુ, દાડમ, ફણસ, દ્રાક્ષ, શેરડી જેવા ફળો તોડી લાવ્યા. આ બાજુ ભગવાનની ઓરડીમાં ધર્મદેવ અને ઘનશ્યામ શણગાર કરવા લાગ્યા અને ભગવાનને સુંદર વાઘા પહેરાવ્યા અને ચારેકોર તોરણ બાંધ્યા. અને ત્યારબાદ ધીરે ધીરે અંકુટ ગોઠવાયો. અને જ્યારે ધર્મદેવે આરતી કરવાની શરૂ કરી તો ગામના લોકોને એક ચમત્કાર જોવા મળ્યો. એક બાજુ ઘનશ્યામ ધર્મદેવની બાજુમાં ઊભા હતા અને બીજા સ્વરૂપે તેઓ ભગવાનની પાસે ઊભા હતા. જ્યાં સુધી ધર્મદેવે આરતી ઉતારી ત્યાં સુધી સૌને 2 સ્વરૂપે દર્શન થયા. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો અને ત્યારબાદ સૌ ઠાકોરજી અને ઘનશ્યામને પગે રાખવા દોડ્યા. ત્યારબાદ ધર્મદેવે એક મોટો થાળ મંગાવ્યો, તેમાં અંકુટની બધી વાનગીઓ મૂકી અને ઘનશ્યામને જમવા આપી. અને ત્યારે ઘનશ્યામે નાનાભાઈ ઈચ્છારામને બોલાવ્યા અને બંને તે ઠાકોરજીની સામે જ જમવા લાગ્યા. બપોરના 2 વાગ્યા સુધી સૌને અંકુટના દર્શન થયા. ત્યારબાદ ઘનશ્યામે સૌ ગ્રામજનોને અંકુટની પ્રસાદી આપી અને ત્યારબાદ સૌ આ પ્રસાદ લઈને ઘરે ગયા. અયોધ્યામાં ધર્મદેવના ઘરની બહાર એક મહાદેવનું મંદિર હતું. ત્યાં એક દિવસ ઘનશ્યામ દર્શન કરવા ગયા. તેઓ જ્યારે દર્શન કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક દેવીબક્ષ નામનો એક માણસ આવ્યો અને તેણે શંકર ભગવાનને પ્રાર્થના કરી અને ન માગવાની વસ્તુ માગી. આ સાંભળીને ઘનશ્યામને ખૂબ દુઃખ થયું અને તેમણે ઘર છોડીને તપ કરવાનું મન થઈ ગયું. તે વખતે તેમને એવો વિચાર આવ્યો કે આ જગતમાં તો આવા કેટલાય અજ્ઞાની જીવો ફરતા હશે, તેમને ઉપદેશ આપીને મારે કલ્યાણ કરવું છે. એમ વિચાર કરતાં કરતાં તેઓ ઘરે આવ્યા. જ્યારે ધર્મદેવે તેમને ઉદાસ જોયા ત્યારે તેમણે પૂછ્યું કે ઘનશ્યામ, તમે શા માટે ઉદાસ છો? અને ત્યારે ઘનશ્યામે કહ્યું કે ના રે ના, હું કાંઈ ઉદાસ નથી. ત્યારબાદ બીજા દિવસે ઘનશ્યામ વિદ્યાપુરના મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં વ્રજવિહારી નામનો એક આંધ્રો બ્રાહ્મણ પૂજારી હતો. તેને આખું રામાયણ અને મહાભારત મોઢે હતું અને તે મંદિરમાં બેઠો બેઠો રામાયણની કથા કરતો હતો. અને તે સમયે કથામાં વાત આવી કે રામચંદ્ર ભગવાન 14 વર્ષનો વનવાસ ભોગવવા ઘર છોડીને જાય છે. આ વાત સાંભળીને ઘનશ્યામે કથા બંધ રખાવી અને વૈરાગ્ય સંબંધી પ્રશ્નો વ્રજવિહારી બ્રાહ્મણને પૂછ્યા. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમે કથામાં પ્રશ્ન ન પૂછશો, કારણ કે કથામાં ખરેર પહોંચે છે. જો કોઈ પ્રશ્ન હોય તો તમે મારા ઘરે આવીને પૂછજો, હું બધા જવાબ આપીશ. આ ઉત્તર સાંભળીને ઘનશ્યામ ઉદાસ થઈ ગયા અને મંદિરની બહાર બેસી ગયા. આ જોઈને બધા ભક્તોએ બ્રાહ્મણને કહ્યું કે તમે ઘનશ્યામ પાસે જાઓ, તેમના આશીર્વાદ લો, તે બહુ ચમત્કારિક છે, તમે તેમને ઉદાસ ન કરશો. આ વાત સાંભળતા જ બ્રાહ્મણે પોતાની ભૂલ સમજાઈ અને તે મંદિરની બહાર ઓટલા ઉપર જ્યાં ઘનશ્યામ બેઠા હતા ત્યાં આવ્યા અને તેમની માફી માગી. ત્યાર પછી તેમણે ઘનશ્યામને કહ્યું કે તમે ભગવાન છો, તમે ચમત્કારિક છો, તો મને આંધળાને દેખતો કરો. અને ત્યારબાદ તેમણે ઘનશ્યામને ખૂબ વિનંતી કરી અને આ સાંભળીને ઘનશ્યામને બ્રાહ્મણની દયા આવી. તેમણે તેને માથે હાથ મૂક્યો અને ત્યાં તો તે દેખતો થઈ ગયો. જેમ દરેક મહાન માણસને કોઈ દિનચર્યા હોય છે, તેવી રીતે ઘનશ્યામ પ્રભુની પણ એક દિનચર્યા હતી. તેઓ રોજ સવારે 4 વાગે ઉઠી જતા, ત્યારબાદ પથારીમાં થોડો સમય ભગવાનનું સ્મરણ કરતા અને ત્યારબાદ મિત્રો સાથે સરયુ નદીમાં સ્નાન કરવા પધારતા. ત્યાં શૌચ ક્રિયા પધારીને દાંત સાફ કરી લેતા, નાહી રહેતા અને નાહીને સ્વચ્છ કપડાં પહેરીને પૂજા કરતા, ધ્યાન ધરતા અને ત્યારબાદ તેઓ ગાયનું દૂધ પીને ધર્મપિતા આગળ અભ્યાસ કરવા બેસી જતા. ધર્મપિતા તેમને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર, વેદો, ઉપનિષદો, ગીતા, સાંખ્ય, યોગ, વેદાંત વગેરે શાસ્ત્રના ગ્રંથો ભણાવતા. ધર્મદેવ તેમને ભણાવી રહે ત્યાર પછી તેઓ ગ્રંથોનો અભ્યાસ કરતા. 9 વાગ્યે અયોધ્યાના દરેક મંદિરે દર્શન કરવા જતા. જ્યાં રામાયણની સારી કથા થતી હોય ત્યાં જઈને બેસતા, તેમજ ધ્યાનપૂર્વક કથા સાંભળતા. 12 વાગે એટલે ઘરે આવતા. ત્યારબાદ હાથ પગ ધોઈને ધર્મપિતા સાથે જમવા બેસતા, પછી સ્વાધ્યાય કરતા. બપોરે 3 વાગે ફરીથી નદી નાહવા જતા અને મિત્રો સાથે દેવ મંદિરમાં દર્શન કરતા. સંધ્યા આરતીમાં હનુમાનગઢી અચૂક પહોંચી જતા. ત્યાં મંદિરે સંધ્યા આરતી કરીને પછી ઘરે આવતા. ઘરે આવીને હાથ પગ ધોઈને ધર્મદેવ સાથે વાળું કરવા બેસતા. વાળું કરીને ધર્મપિતા પાસે બેસતા અને ધર્મપિતા તેમને રામાયણ, મહાભારત, પુરાણો વગેરેમાંથી કથા પ્રસંગો કહેતા. તે ધ્યાનપૂર્વક સાંભળતા અને સૂઈ જતા. આવો હતો ઘનશ્યામનો નિત્યક્રમ. જ્યારે ઘનશ્યામને 11મું વર્ષ બેઠું તે સમયે ચંદ્રગ્રહણ આવ્યું. તેથી ધર્મદેવે કાશીમાં ગંગા સ્નાન કરવાનું વિચાર્યું અને આ માટે અન્ય સંબંધીઓને બોલાવીને ધર્મદેવ કાશી પહોંચ્યા. તેમની વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ખૂબ સારી હતી. જ્યારે કાશીના વિદ્વાનોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ગંગા કાંઠે આવેલા ગૌમઠમાં આવવા લાગ્યા. ધર્મપિતા પોતાની સાથે હંમેશા ઘનશ્યામને લઈને જતા. ત્યાર પછી આ વિદ્વાનોએ ધર્મદેવની મધ્યસ્થી એક ધર્મસભાની ચર્ચા યોજવાનું નક્કી કર્યું. ધર્મદેવે તેની સંમતિ આપી. આ સભામાં અનેક સંપ્રદાયના અને અનેક મતના પંડિતો આવ્યા હતા, જેમાં અદ્વૈતવાદી, દ્વૈતવાદી એમ 2 પંડિતો હતા.
અને તેમની ચર્ચા ખૂબ લાંબી ચાલી. આ વિવાદનો કોઈ અંત આવે તેમ નહોતો અને બધાને લાગ્યું કે જો ઘનશ્યામ કોઈ મતનું પ્રતિપાદન કરે તો વધારે મજા આવે. આ માટે ધર્મદેવની આજ્ઞાથી ઘનશ્યામે ચર્ચાનો દોર હાથમાં લીધો અને અંતમાં શાસ્ત્રોના પ્રમાણોને આધારે વિશિષ્ટાદ્વૈત મતનું એટલું સુંદર પ્રતિપાદન કર્યું કે સૌ કોઈ ચોંકી ગયા. તેમની આવી વિદ્વતા જોઈને સૌએ તેમને દંડવત પ્રણામ કર્યા. હવે ઘનશ્યામ 11 વર્ષના થયા હતા અને ભક્તિમાતા અને ધર્મદેવ પણ વૃદ્ધ થયા હતા. એક દિવસે ભક્તિમાતાને તાવ આવવાનો શરૂ થયો અને દિવસે દિવસે તેમનું શરીર નબળું થતું ગયું. એક દિવસે સાંજે તેમણે ત્રણેય પુત્રોને બોલાવ્યા અને કહ્યું કે મારો રોગ વધતો જાય છે અને તે ઉપરથી મને લાગે છે કે હું વધારે વખત નહીં જીવું. તો રામપ્રતાપ અને સુહાસિની, તમે ઘનશ્યામ અને ઈચ્છારામને સાચવજો. આ ઉપરાંત ઘનશ્યામ અને ઈચ્છારામને કહ્યું કે તમે મોટાભાઈ અને સુહાસિની ભાભીની આજ્ઞામાં રહેજો. ત્યારબાદ ધર્મદેવ અને રામપ્રતાપભાઈએ પત્ર લખીને સૌને બોલાવ્યા અને ભક્તિમાતાનો અંતકાળ નજીક આવ્યો અને તે સમયે ઘનશ્યામે ભક્તિમાતાને સુંદર ઉપદેશ આપ્યો. ત્યારબાદ ભક્તિમાતા અક્ષરધામમાં પધાર્યા. ત્યારબાદ ત્રણેય ભાઈઓ અને ધર્મદેવે ભક્તિમાતાની અંતિમ ક્રિયા કરી. આ વાતને 6 માસ વીત્યા હશે ત્યારે ધર્મદેવ માદા પડ્યા અને તેમને ખૂબ નબળાઈ આવી ગઈ અને તેઓ પથારીમાંથી ઊભા પણ નહોતા થઈ શકતા. તેમણે ગરીબો અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાનું શરૂ કર્યું અને પુત્રોને પોતાની પાસે બેસાડીને ભાગવતની કથા કરાવતા. ત્યારબાદ તેમને એક દિવસે ત્રણેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને ધર્મદેવે રામપ્રતાપભાઈને કહ્યું કે જુઓ રામપ્રતાપ, આ ઘનશ્યામ તે ભગવાન છે અને વળી ઉદાસી મનવાળા છે, તો તેમને હંમેશા લાડથી રાખજો અને તમે મારી માફક ઘનશ્યામ અને ઈચ્છારામની સંભાળ લેજો. ત્યારબાદ ઘનશ્યામે પોતાના દિવ્ય સ્વરૂપનું ધર્મદેવને દર્શન કરાવ્યું અને તેઓ ધામમાં પધાર્યા. સૌના શોકનો પાર ન રહ્યો. ત્યારબાદ ધર્મદેવને ગંગાજળથી સ્નાન કરાવ્યું અને તેમની અંતિમ ક્રિયા કરી. ગરીબો અને બ્રાહ્મણોને દાન આપ્યા. આમ ભક્તિમાતા અને ધર્મદેવ ધામમાં ગયા. ત્યાર પછી ઘનશ્યામે ઘરનો ત્યાગ કરીને તપમાં જવાનો વિચાર કર્યો અને તે માટે તેઓ કોઈ તકની રાહ જોઈ રહ્યા હતા. એક દિવસે ઘનશ્યામ અયોધ્યાના બધા મંદિરે દર્શન કરીને પાછા ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ઉપરમાં કેટલાક મલ્લો કુસ્તીદાવ રમતા હતા. આ બધા મલ્લોએ ઘનશ્યામને પોતાની પાસે આવતા જોયા, તેથી તેમણે ચારે બાજુથી ઘેરી લીધા અને આગળ ન જવા દીધા. તેથી ઘનશ્યામે પોતાનું શરીર મલ્લ જેવું કર્યું અને આ બધા મલ્લો સાથે કુસ્તી કરી. 27 મલ્લ રોવા લાગ્યા અને આ મલ્લોના માતા પિતાએ ઘનશ્યામના મોટા ભાઈને ફરિયાદ કરી અને તેમણે રામપ્રતાપભાઈને કહ્યું કે અમારા પુત્રોને વગર વગર તમારા ઘનશ્યામે માર્યા છે. આ માટે રામપ્રતાપભાઈએ ઘનશ્યામને ઠપકો આપ્યો. આ ઠપકો ઘનશ્યામે શાંતિથી સાંભળી લીધો અને ત્યારબાદ કહ્યું કે મોટાભાઈ, આજ પછી મારી કોઈ ફરિયાદ નહીં આવે. બસ આજ વખતે ઘનશ્યામે ગૃહત્યાગ કરવાનો સંકલ્પ કરી લીધો. બીજે દિવસે વહેલી સવારે 3:30 વાગે ઘનશ્યામ ઉઠી ગયા અને ધીમે ધીમે ઘર છોડીને સ્નાન કરવાને બહાને સરયુ નદી તરફ ચાલવા લાગ્યા. તે સમયે ઘનશ્યામે ક્યાર ઉપર મૂંજની મેખરા બાંધી હતી. શરીર પર ફક્ત એક નાનું વસ્ત્ર કોપીને પહેર્યું હતું. પીઠ ઉપર મૃગચમ ઓઢ્યું હતું. એક હાથમાં માળા હતી, બીજા હાથમાં પરાશનો દંડ હતો. તેને છેડે બધા શાસ્ત્રોના સારરૂપી ગુટકો કપડામાં બાંધીને લટકાવ્યો હતો તથા કમંડળ, ભિક્ષાપાત્ર અને પાણી ગાળવાનું વસ્ત્ર સાથે હતું. ગળામાં તુલસીની બેવડી કંઠી હતી તેમજ ખભે જનોઈ હતી. આ ઉપરાંત તેમણે સારીગ્રામ અને બાળ મુકુટનો બટવો પણ સાથે લીધો હતો અને માથે જટા બાંધી હતી અને ઉઘાડે પગે તેઓ ચાલી રહ્યા હતા. આ દિવસ હતો સંવત 1849. ઝરમર વરસાદ પડી રહ્યો હતો. સરયુ નદીમાં પૂર આવ્યું હતું ને તે બે પટે ઉભરાઈ હતી. પણ આ સરયુમાં કેવી રીતે પડવું તે ઘનશ્યામ વિચારી રહ્યા હતા અને તે સમયે કાળીએ નામના અસુરના સરદારે કૌશિક નામના રાક્ષસને ઘનશ્યામને મારી નાખવા મોકલ્યો. કૌશિક ધીમે ધીમે ઘનશ્યામ પાસે આવ્યો અને તેને ઘનશ્યામને સરયુ નદીના પૂરમાં ફગાવી દીધા. જ્યારે બીજી તરફ મોટાભાઈ રામપ્રતાપ અને સુહાસિની ભાભી જ્યારે ઉઠ્યા ત્યારે ઘનશ્યામ પથારીમાં હતા. તેમને થયું કે કદાચ ઘનશ્યામ વહેલા નાવા ગયા હશે અને ભાભીએ ઘનશ્યામ માટે નાસ્તો બનાવ્યો. ત્યારબાદ સવારના કામકાજમાં તેઓ ઘનશ્યામને ભૂલી ગયા, પરંતુ બપોરનો સમય થયો ત્યાં સુધી પણ ઘનશ્યામ આવ્યા નહોતા અને આ માટે ભાભીને ચિંતા થવા લાગી. ત્યારબાદ તેમણે ઘનશ્યામના બાળમિત્રોને બોલાવીને પૂછ્યું કે ઘનશ્યામ ક્યાં છે, તમે અમને જોયા છે? ત્યારબાદ બાળમિત્રોએ કહ્યું કે અમને ખબર નથી. જ્યારે અમે સવારે નાવા ગયા હતા તે સમયે ઘનશ્યામ અમારા ભેગા નાવા પણ નહોતા આવ્યા. આ જોઈને ભાભીને વધારે ચિંતા થઈ. ત્યાર પછી તેઓ સગાવાળાના ઘરે તપાસ કરવા લાગ્યા. લક્ષ્મીબાઈ, ચંદન માસી બધાના ઘરે તપાસ કરી પણ ક્યાંય ઘનશ્યામ ન મળ્યા. ત્યાં સુધી તો સાંજ થવા આવી અને તેમણે ખેતરે માણસ મોકલીને રામપ્રતાપભાઈને ઘરે બોલાવ્યા અને બધી વાત કરી. ત્યાર પછી રામપ્રતાપભાઈ અયોધ્યામાં જે મંદિરે ઘનશ્યામ દર્શને જતા હતા તે બધા મંદિરે તપાસ કરવા ગયા પણ ઘનશ્યામ ક્યાંય ના મળ્યા. સરયુ નદીને કાંઠે પણ તપાસ કરી, જાંબુના વનમાં પણ તપાસ કરી, છપૈયા અને પાદર પણ તપાસ કરી, વેણી, માધવ, પ્રાગના ખેતરોમાં તપાસ કરી. આ ઉપરાંત ઘનશ્યામ જ્યાં જ્યાં રમતા હતા ત્યાં બધે જ તપાસ કરી પણ ઘનશ્યામ ક્યાંય ના મળ્યા. ઘનશ્યામના જવાથી સૌને ખૂબ દુઃખ થયું. આમ બધે તપાસ કરીને જ્યારે રામપ્રતાપભાઈ રાત્રે 12 વાગે ઘરે આવ્યા ત્યારે તેમને ઘનશ્યામ ન મળ્યા. રામપ્રતાપભાઈએ ઘોડા પર ચારે દિશામાં તપાસ કરવા માણસો મોકલ્યા. કોઈને જમવાનું પણ ભાવતું નહોતું. તેમજ નાનાભાઈ ઈચ્છારામ તો આખો દિવસ ઘનશ્યામને યાદ કરીને રડતા હતા. આમ કરતાં કરતાં 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ થયા પણ ઘનશ્યામનો કોઈ પત્તો ન લાગ્યો. બધા હતાશ થઈ ગયા અને આખું અયોધ્યાનગર સૂનું થઈ ગયું. આમ ઘનશ્યામે આવી રીતે ગૃહત્યાગ કર્યો.
આજના વિડીયોમાં આપણે ઘનશ્યામની બાળ લીલા તેમજ ગૃહત્યાગના પ્રસંગો સાંભળ્યા. આવા જ પ્રસંગોને સાંભળવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.